સુરતમાં આપ ફાટ્યું 2 કલાકમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર। આવતીકાલે તમામ શાળાઓમાં રજા। આંકડાઓ પર નજર કરીએ તો બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં ટૂંકા સમયમાં પડેલા વરસાદે હાહાકાર મચાવી દીધો છે। મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર સૌથી વધુ ખાનખરીબા ઈસ્ટ ઝોનમાં થઈ છે, જ્યાં માત્ર 2 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત ઈસ્ટ ઝોનમાં 8.5, સાઉથ ઈસ્ટ ઝોનમાં 7 ઇંચ અને નોર્થ ઈસ્ટ ઝોનમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે સેન્ટ્રલ અને સાઉથ ઝોનમાં 3-3 ઇંચ તેમજ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં 1-1 ઇંચ વરસાદ પડતા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો તળાવમાં ફેરવાયા છે। ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે 48 પર કામરેજ 4 રસ્તા પાસે હજુ પણ પાણી ઓસર્યા નથી, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો છે અને ભારે ટ્રાફિક જામ સર્જાયો છે। સુરતના પુણા વિસ્તારની હાલત પણ અત્યંત ડફોડી બની છે। પુણા ગામમાં ભૈયાનગર પાસે અને ખાસ કરીને રાજમહેલ એસી મોલમાં પાણી ઘૂસી ગયા હોવાની તસવીરો સામે આવી છે। મોલના પાર્કિંગમાં રહેલા વાહનો પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। બીજી તરફ સુરતની જીવાદોરી સમાન તાપી નદી પર આવેલા કોઝવેએ પણ ભયજનક સપાટી વટાવી દેતા ચિંતા વધી છે। હાલ કોઝવે પરથી 67,126 ક્યુસેક જેટલું પાણી ધોધમાર ઓવરફ્લો થઈ રહ્યું છે। આ સ્થિતિને પગલે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા માટે કડક સૂચના આપી દેવામાં આવી છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।